ચલાળા ખાતે વિશ્વકર્મા દાદાની જન્મજયંતિની ઉજવણી। ધારી તાલુકાના ચલાળા ખાતે શ્યામવાડી વિશ્વકર્મા દાદાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ચલાળા ખાતે આવેલ શ્યામવાડીમાં વિશ્વકર્મા દાદાની જન્મજયંતિની ઉજવણીમાં સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ ચલાળા અને મીઠાપુર દ્વારા રાખવામાં આવેલ, જેમાં મહાપ્રસાદ સહિતનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન આગેવાનો દ્વારા રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધીરુભાઈ, જયસુખભાઈ, કનુભાઈ, જીણાભાઈ, ભૂરાભાઈ, ઘનશ્યામભાઈ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ જયસુખ ચૌહાણ છે। આજ રોજ ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ ચલાલા તેમજ મીઠાપુર વતી વિશ્વકર્મા જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે। તેમજ આજે મહાઆરતી મહાપૂજા વિધિ વિશ્વકર્મા દાદાની તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે। તેમજ સમાજના હરેક માણસો ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજના 700 થી 800 માણસો આજે બપોરે મહાપ્રસાદ લેવાના છે। મારું નામ છે સુરેશભાઈ ગોબરભાઈ ચૌહાણ અને શ્યામવાડીની અંદર અમે વર્ષોથી વિશ્વકર્મા જન્મ જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ। ચલાલા મીઠાપુર યુવા ગ્રુપ વડીલો દ્વારા અને મોટી સંખ્યામાં અમારે અહીંયા વાડીની અંદર બધા હાજર થઈ છે અને આજે સવારે આરતી પૂજાનો કાર્યક્રમ રાખ્યો હતો અને બપોરે મહાપ્રસાદનું પણ સરસ મજાનું આયોજન છે। તો આવું સરસ મજાનું આયોજન વર્ષો વર્ષ રહે એવું અમારું યુવા ગ્રુપ ઈચ્છે છે અને બધાનો સાથ સહકાર મળી રહે એ બદલ અમારા જ્ઞાતિ તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય વિશ્વકર્મા દાદા, જય દાન। આ કેટલા વર્ષથી પરંપરા ચાલી રહી છે? આ મને સાંભળે એવી આ તો 20 થી 22 વર્ષથી મને ખબર છે। ચલાલાની અંદર અમે આવી રીતે સરસ મજાનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ અને ઉજવતા રહીશું પણ। ઓકે।